કેમ છો બધા મજામાં? આશા છે કે બધા એકદમ મજામાં હશો. નવા દિવસ અને નવા બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. આજે આખો દિવસ તમે અમારી સાથે રહેશો કારણ કે આજે ઘણું બધું જાણવા મળશે. આ ભૂંગળું કાપવાનું છે કારણ કે આપણે એને વરસાદનું પાણી બહાર નીકળી હાટું ત્યાં જોડવાનું છે ગટર લાઈનમાં. તો મિત્રો અમે હવે જૂના ઘરે આવી ગયા છીએ અને આ ડીશ કાઢવાની છે. જો ડીશ કાઢીને નવા ઘરે ફિટ કરવાની છે એટલા માટે અહીંયા છે ડીશ લઈ જવાની છે મિત્રો. તો જો મિત્રો ડીશ કાઢી રહ્યો છે મારો ભાઈ. ડીશ નીકળી જવા આવ્યું છે. જો હવે ડીશના બે દાંડિયા રહ્યા જ રહ્યા છે. તો મિત્રો હવે ડીશ નીકળી ગઈ છે. જોઈ લે તો ડીશ અહીંયા પડીશ અને ડીશ ના કાઢવા હાટું એટલા ટૂલ્સ જોયા તો માંડ ડીશ નીકળી. સમજ્યા મિત્રો? આ બધું ક્રેડિટ અમારા ભાઈને જાય છે. એને કાઢી નાખ્યું. આપણને એવું આવડતું નથી નકર. મિત્રો હવે આ બે પંખા ઉતારવાના છે. એક આ પંખો એક આ પંખો. બે પંખા ઉતારી આપણે નવા ઘરે પાર્કિંગમાં લગાડી દેવાના છે મિત્રો. જો એક આ પંખો એક આ પંખો બે ઉતારી લઈએ ઝડપથી. તો ફાઇનલી મિત્રો પંખો નીચે ઉતરી ગયો છે. જોઈ લો પંખા ઉતરી ગયા મિત્રો. જોઈ લો કાઢ નાખ્યા પંખા. જો બોલે ખોલી નાખશે. જો આના ભાઈ બોલ ખોલે છે. પેશિયું લાવું ભૂલી જાય એટલે પકડથી ખોલવા પડ્યા છે અમારો ભાઈ. હજુ ભાઈ બોલ ને આવું શું કરે? અચ્છા હું મેં અંધા હું એવું કઈક બોલતો હતો ને પીછે ક્યારે अंदर हो गया नींबू હું છે ये हमारे मजा आया पेलो હા હા ડીશ નવા ઘરે પોગાડી દીધું છે મિત્રો અને અહીંયા ફિટ કરવાના છે. જો બે જગ્યાએ ફિટ કરી દેવી ને એટલે ચોમાસામાં કપડા સુકાઈ જાય. સમજ્યા? આપણે ગટરનું ભૂંગળું સાંધવાનું છે એટલે માલ બનાવવા માટે રેતી સળ નાખી છે. રેતી સળા જાય એટલે સિમેન્ટ નાખીને માલ બનાવી નાખશે. તમે જોઈ શકો છો મિત્રો કેટલી ઝીણી રેતી સળાઈ ગઈ છે. એટલે હવે માલ બનાવવાનું શરૂ જ કરવું છે મિત્રો. વરસાદનું પાણી જે કાંઈ મિત્રો આવે એને આપણે અહીંયા કુંડીમાં નિકાલ કરવાનો છે. એટલા માટે અહીંયા જે વસ્તુ પડી છે એ આપણા નાના ભાઈ મૂકે છે. એક આ પાઇપ છે. જો હવે આપણે અહીંયા ભૂંગળું ફિટ કરવાનું છે એટલે અહીંથી આ વરસાદનું પાણી રહ્યું ને એ બધું અહીં પર વ્યૂ જાય. जो અમાર કારીગર આવ્યા છે 250 રૂપિયા દાડિયો બપોર સુધી મસ્ત મજાનો માલ ને એવું બનાવ્યો છે. જો કામ સારું નહીં હોય તો આને પાવલી દેવા નથી થતી. દાંત આવે જોયું મિત્રો તમે આને? કારીગર બધા આવા અપલખણા જ હોય. એમાં જ ભૂખ હોય. સમજ્યા? નકર આ બધા બે પાંદડા ન થઈ ગયા હોય કીધું ના મૂકીને હવે જો માલ નાખવા મળ્યા છે. હમણાં થઈ જાય એટલે એના દ્રશ્યો હું તમને બતાવી દઉં.
વખત બોલાવે. જો મિત્રો ઝડપથી જો. તો મિત્રો આ માલ બનાવી નાખ્યો હતો અને જો હમણાં તમને બતાવ્યું હતું કે અહીંયા આપણે ભૂંગળું ફિટ કરવાનું છે. તો આ ભૂંગળું ફિટ થઈ ગયું છે. તો પાણી બધું ત્યાં વ્યૂ જાય વરસાદનું જો એટલા માટે આપણે આ ભૂંગળું ફિટ કર્યું. મારે અને મારા ભાઈબંધને બહાર જવું છે ગાડી લઈને. જો તો હવે એની વાટે ઊભા છીએ આપણે. આવી જાય એટલે આપણે રવાના થાય. આવી જશે ભાઈ તો આપણે જવા દઈએ. ગાડી લઈને ઉપડી ગયા ધોળા જવા માટે. ધોળા કોઈ ગયું હોય તો કોમેન્ટ કરજો. કામ પતાયું ને આપણે મિત્રો નીકળી ગયા છીએ. જો વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. પાવ લેવા માટે નીકળી ગયા ગરડા જવા માટે. ઘરે પહોંચ્યા હતા કે પાવ લેવા જવાનું છે એટલે આપણે ઉપડી ગયા ગરડા. ગરડા અરજુ બેકરીએ પહોંચી ગયા અને પાવ લઈને હવે રવાના થવાનું છે ઘર બાજુ. પાવ તળાઈ રહ્યા છે મિત્રો, જોઈ લો. પાવ તળાઈ જાય એટલે કમ્પ્લીટ આપણે પાવભાજી ખાવા માટે બેસી જવાનું છે. મિત્રો પાવભાજી તૈયાર થઈ ગઈ છે તો હવે ખાઈ લઈએ. જોઈ લો ભાજી, કાંદા અને પાવ. પાવભાજી તમારો ભાઈ અત્યારે ગરડાથી લઈને આવેલો આવે છે. જો આ ભાઈ ટેબલ લઈને આવે છે. આપણે ટેબલ હવે નવા ઘરે લઈ જવાનું છે. જો નવા ઘરે પહોંચી ગયા મિત્રો, જોઈ લો. ટેબલ આવી ગયું છે નવા ઘરે. આપણે બુંગણ લગાડવાનું છે. તો આ ભાઈ જો કડીઓ પોરવે છે. અહીંયા બુંગણ લગાડવાનું છે. અહીંથી આ વરસાદનું પાણી ન આવે ને એટલા માટે. જે વાસટ ન આવે તો હાલે એટલા માટે જો આ ભાઈ બુંગણ લગાડી અહીંયા છાંય. જો મિત્રો બુંગણ કમ્પ્લીટ થઈ ગયું છે. બુંગણ બંધાઈ ગયું છે. જોઈ લો પાર્કિંગ એરિયામાં. મિત્રોને આપણે ડેરી વસ્તુ નાખી છે. મિત્રો મળીએ ત્યારે નવા વિડીયોમાં આવું ને આવું પૂર્ણ કરતા. જય માતા.